રસ્તાને રફતારનો ટ્રેક સમજી નિર્દોષ નાગરિકોના જીવ સાથે રમત રમતા રફતારના રાજાઓ પર અમદાવાદ આરટીઓએ કરી મોટી કાર્યવાહી। અમદાવાદ આરટીઓએ 9 મહિનાની અંદર 250 લોકોના લાયસન્સ રદ કર્યા। તેમાં પણ સૌથી વધુ બેફામ વાહન હંકારી નિર્દોષ નાગરિકોના જીવ લીધો હોય તેવા કેસમાં 110 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરવાની આરટીઓએ કાર્યવાહી કરી। અમદાવાદ આરટીઓના નીરવ બક્ષીએ આપેલી માહિતી અનુસાર જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં અલગ અલગ ગુનામાં 250 લાયસન્સ રદ કરાયા, જેમાં ઓવર સ્પીડમાં વાહન ચલાવવાના કેસમાં 77 લાયસન્સને રદ કરાયા। એક્સિડન્ટમાં મોત થયા હોય તેવા કેસમાં સૌથી વધુ 110 લાયસન્સ સસ્પેન્ડ। એટલું જ નહીં, રોંગ સાઇડ પર વાહન ચલાવવાના કેસમાં પણ 27 લાયસન્સ અને જોખમી ડ્રાઇવિંગના કેસમાં 13 લાયસન્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસમાં 4 લાયસન્સ સસ્પેન્ડ કરાયા। પોલીસના ઓર્ડરના આધાર પર વધુ અને ચલણ આવ્યા હોય તેવા કેસમાં 19 લાયસન્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। અમદાવાદના લોકો છે કે જે રફ ડ્રાઇવિંગમાં અવ્વલ નંબર પર જોવા મળી રહ્યા છે, સાથે જ લોકો ટ્રાફિકના જે નિયમો છે તેને નેવે મૂકી દીધો છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના માનસી 4 રસ્તા પાસે, અને અહીંયા આગળ અનેક એવા વાહન ચાલકો છે કે જેઓ રોંગ સાઈડમાં આવી રહ્યા છે અને ટ્રાફિકના નિયમોને નેવે મૂક્યા છે। આપણે અહીંયા આગળ જે રોંગ સાઈડમાં આવી રહ્યા છે તેમને પૂછીશું, બેન રોંગ સાઈડમાં કેમ જઈ રહ્યા? આ રસ્તો રોંગ સાઈડ, અહીંયાથી અહીંયા સામે જ જવું છે। સામે જવું છે, પણ આ રસ્તો તો રોંગ સાઈડ છે ને બેન? ટ્રાફિકનો નિયમને તમે ભંગ કરી રહ્યા છો। મને ખાલી અહીંયાથી ક્રોસ કરીને સામે જ જવું છે। ફરીને જઈ શકતા હતા ને બેન? તમે રોંગ સાઈડમાં આવો તો કોઈને અકસ્માત ના થાય બેન? સામેથી બધા વાહનો આવી રહ્યા છે, તમારો પણ અકસ્માત થઈ શકે। ભાઈ રોંગ સાઈડમાં કેમ જઈ રહ્યા છો? હા, રોંગ સાઈડમાં કેમ જઈ રહ્યા છો? અહીંયા કટ નથી ને, સોરી। કટ તો આપણે કેશવ બાગે છે જ ને ભાઈ? હા, તો અહીંથી જઈએ છે। તો કેમ રોંગ સાઈડમાં જવું? અને તમને ખબર છે ને ટ્રાફિકનો નિયમોનો ભંગ કહેવાય। ના, ખોટું છે, સોરી, ભૂલ થઈ ગઈ। તો હેલ્મેટ પણ નથી પહેર્યું તમે? ના, હેલ્મેટ પહેરું છું હું, પણ અત્યારે તો નથી પહેર્યું ને, અને રોંગ સાઈડમાં પણ જઈ રહ્યા છો। થઈ ગઈ છે તો અમે અહીંથી જ જઉં છું, પણ અહીંયા આપણે કટ નથી એટલા માટે તો ફરીને જવું પડે છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ એક પછી એક જે વાહન ચાલકો છે કે જે રોંગ સાઈડમાં જઈ રહ્યા છે। જો કે 9 મહિનામાં 250 જેટલા અમદાવાદીઓના જે લાયસન્સ છે જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને ઓવર સ્પીડ અને ફેટલ એક્સિડન્ટમાં પણ સૌથી વધુ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જો કે રસ્તાને રેસિંગ ટ્રેક સમજતા 77 લોકો સામે તવાઈ લાવવામાં આવી છે। જો કે ઓવર સ્પીડમાં વાહન હંકારવું અને સ્ટન્ટ કરવો અત્યારે ક્રેઝ બની ગયો છે, અને બીજી તરફ લોકો છે કે જે ટ્રાફિકોના નિયમોને નેવે મૂક્યા છે। આપ જોઈ રહ્યા છો એક પછી એક જે વાહન ચાલકો છે કે એક તરફથી લોકો જતા હોય છે, ત્યારે બીજી તરફ જે રોંગ સાઈડ રાજુઓ હોય છે કે જે અહીંયા આગળ નીકળતા હોય છે। આપ જોઈ રહ્યા છો પોતાના જીવને જોખમમાં મૂકીને પણ લોકો અહીંયા આગળ રોંગ સાઈડમાં નીકળતા હોય છે। આપ જોઈ રહ્યા છો અહીંયા અનેક એવા વાહન ચાલકો છે કે જેઓ રોંગ સાઈડમાં જતા નજરે પડતા આવ્યા છે। લોકોને પોતાનો જીવ છે કે જે જોખમમાં મૂકે છે, અને ટ્રાફિકના જે નિયમો છે કે જેને નેવે મૂકી દીધા છે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। રફ તેમજ રોંગ સાઈડ ચલાવવા માટે અમદાવાદીઓ અવ્વલ નંબર પર હોય છે, ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના માનસી 4 રસ્તા ઉપર, અને આપ જોઈ રહ્યા છો એક પછી એક આ જે વાહન ચાલકો છે કે જે ટ્રાફિકોના નિયમોને નેવે મૂક્યા છે। આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ રોંગ સાઈડ કેમ ચલાવી રહ્યા છો? ભાઈ રોંગ સાઈડમાં કેમ આવ્યા? આપ જોઈ રહ્યા છો કે પહેલાં તો એઓ રોંગ સાઈડમાં આવ્યા છે અને પછી તેઓ પોતાનો રસ્તો અત્યારે બદલી લીધો છે। જો કે 9 મહિનામાં 250 જેટલા અમદાવાદીઓ છે કે જેમના લાયસન્સ છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઓવર સ્પીડ અને ફેટલ એક્સિડન્ટમાં પણ સૌથી વધુ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કાકા રોંગ સાઈડમાં કેમ આવો છો? સાઈડ નથી આવતો। કેમ રોંગ સાઈડ નથી? આપ જો આ સામેથી વાહનો આવી રહ્યા છે, આવર લેવાનું છે એટલા માટે। કાકા તો રોંગ સાઈડ છે ને, ફરીને બી આવી શકતા હતા ને,
તમે તમારો જીવ તો જોખમમાં મૂકો છો અને અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકો સોરી આજ પછી રોંગ સાઈડ નહીં આવો નો થેન્ક યુ અનેક વખત આ જ રસ્તા ઉપર રોંગ સાઈડે આવતા રાજુઓ નજરે પડતા હોય છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો આ ભાઈ રોંગ સાઈડમાં આવી રહ્યા છે. ભાઈ રોંગ સાઈડમાં કેમ આવી રહ્યા છો? અરે મેડમ તો જે લોકો ટ્રાફિકના નિયમોને નેવે મૂકે છે અને પછી મીડિયા સાથે વાતચીત નથી કરતું, જોકે ઓવર સ્પીડમાં જે વાહન હંકારવું અને સ્ટન્ટ કરવાનો અત્યારે એક ક્રેઝ બની ગયો છે. જાહેર રોડ ઉપર બેફામ વાહનો હંકારીને લોકો પોતાનો અને બીજાનો પણ જે જીવ છે તે જોખમમાં મૂકી રહ્યા છે. એક પછી એક આ જે વાહન ચાલકો છે કે જે ટ્રાફિકના નિયમોને નેવે મૂક્યા છે. ભાઈ રોંગ સાઈડ કેમ આવ્યા? રોંગ સાઈડમાં કેમ આવી રહ્યા છો? જસ્ટ અહીંથી આ રોડેથી નીકળો હતો એટલે ભાઈ આ તમને ખબર છે કે આ પીક અવર્સમાં અહીંયા આગળ સતત વાહનોથી ધમધમતો આ વિસ્તાર છે, તો રોંગ સાઈડ કેમ લીધો? સોરી ઇટ્સ માય મિસ્ટેક વિલ ટેક રોંગ અને હેલ્મેટ પણ નથી પહેર્યું. યા જસ્ટ ઘરે જાઉં છું અને હેલ્મેટ પહેરીને જાઉં. ટ્રાફિકના નિયમોનું હવે પાલન કરશો? શ્યોર સોરી ફોર માય મિસ્ટેક. આપ જોઈ રહ્યા છો આ જે વાહન ચાલકો છે તે માફી પણ માંગી રહ્યા છે અને હવે તેઓ રાઈટ સાઈડ તરફ જઈ રહ્યા છે, પરંતુ આરટીઓ દ્વારા જે મોટી કાર્યવાહી છે, કારણ કે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા 250 લોકોના જે લાયસન્સ છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને જે રોંગ સાઈડ રાજુઓ છે ન માત્ર આ વિસ્તારમાં પરંતુ અમદાવાદના એવા અનેક વિસ્તાર છે કે જ્યાં આ રીતે ટ્રાફિકના નિયમોને નેવે મૂકી દીધા છે. લોકો નિયમો તોડતા નજરે પડી રહ્યા છે, પરંતુ હવે તેની સામે આરટીઓએ લાલ આંખ કરી છે. કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ. હાલમાં આરટીઓ કચેરી અમદાવાદ દ્વારા જે અમદાવાદ સિટી એરિયા છે તેમાં જાન્યુઆરી મહિનાથી સપ્ટેમ્બર મહિનામાં હાલમાં ટોટલ 250 લાયસન્સ હાલમાં સસ્પેન્ડ કરવામાં આવેલા છે. આમાં જુદા જુદા ગુનાઓ છે, જેમાં ઓવર સ્પીડ છે, રોંગ સાઈડ છે, ફેટલ જે અકસ્માત થયા હોય એ અંતર્ગત જેટલા બી ગુના બન્યા છે, જેમાં 3થી વધારે ચલાણ હોય, ફેટલમાં સિંગલ એક ફેટલ થયું હોય, તે તમામને 3 મહિના અને 6 મહિના માટે હાલમાં લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલા છે.